ચાલો આપણા અતુલભાઈ આવી ગયા છે, એણે જેને આખી ગાડીને શણગાર કર્યો છે. આપણા ડ્રાઈવર સાહેબ અમજદભાઈ આવી ગયા છે અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી રાજકોટથી દ્વારકાની. આપણે અહીંયાથી રાજકોટથી ઉપડવાનો ટાઈમ છે સાંજે 5 વાગે અને દ્વારકા પહોંચવાનો ટાઈમ છે રાત્રે 11 વાગે. ટોટલ આપણી જર્નીની કલાક કહી તો આપણી 6 કલાકની આજની આપણી જર્ની રહેશે અને ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 230 કિલોમીટરનું રહેશે આજની જર્ની. એટલે અહીંયાથી કરી મસ્ત મજાની આપણે રાજકોટ ઓખા જે નવો ચાલુ કરી છે, નવી ગાડી આપી છે, મસ્ત મજાની ફૂલ્લી ડેકોરેટેડ ગાડી છે. તો આજની જર્નીમાં તો ભાઈ મજા આવી જવાની છે. તો આપણા રાજકોટના પ્લેટફોર્મની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે અને અત્યારે આપણા વાગી ગયા છે 4 વાગે અને 51 મિનિટે. ભાઈ આજની જર્નીમાં તો મજા પડી જવાની. અને અત્યારે ભીડ જો ભાઈ આપણા રાજકોટના બસ સ્પોટ ઉપર પાછળ જુઓ તમે, જબરદસ્ત ભીડ છે. તો હવેથી બેક ટુ બેક આપણા 4 થી 5 મસ્ત મજાના વ્લોગ આવશે. મેં જો તમને રાજકોટના બસ સ્પોટનો માહોલ તમે જો, એકય પ્લેટફોર્મ ખાલી નથી. અત્યારે જો 22 પ્લેટફોર્મ ફૂલ છે અને જો તમે પબ્લિક અને સ્ટોકમાં પણ અહીંયા બધી હજી લાઇનમાં ઊભી છે અને વોલ્વો આવી ગઈ છે 9400 ફૂલ ભાઈ ફૂલ. અહીંયા નવી આપી દીધી છે જામનગર રાજકોટ મોરબી ને ભાવનગર રાજકોટ મોરબી છે ફૂલ. ચાલો આપણી બસની જર્ની કેમાં છે ચાલો એ તમને દેખાડી દઈ. જબરદસ્ત બોલો મારી યારે જય દ્વારિકાધીશ. રાજકોટથી દ્વારકાની છે, દ્વારકાથી ઓખા ચાલે છે અને પછી રિટર્નમાં રાજકોટ ચાલે છે. જોઈ લો આ રીતે રહેશે રાજકોટ દ્વારકા, વાયા રહેશે ધ્રોલ, જામનગર, ખંભાળિયા અને ભાટિયા. મસ્ત મજાની ડેકોરેટ જામનગર ડિવિઝનની છે અને દ્વારકા બસ ડેપોને આપેલી છે. મસ્ત મજાનો કમ્પ્લીટ આખો શણગાર કર્યો છે. આપણા છે કંડક્ટર સાહેબ છે, મોજ પડી જવાની છે આજની જર્નીમાં. ચાલો બે બાજુ તમને મસ્ત મજાની બહારથી બસ દેખાડી દે. અહીંયા તમને યુરિયાની ટેન્ક રહેશે, યુરિયાની લગભગ 30 થી 35 લીટરની લગભગ બધે, અને અહીંયા ડીઝલની ટેન્ક રહેશે. અને જો વ્હીલ પ્લેટ લગાડી છે જબરદસ્ત, અહીંયા મસ્ત મજાની ગાડી બનાવી છે. અને અહીંયા છે લગેજ બોક્સ મળી જશે અને પાછળ તમને એક ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને ટ્રાય નેક્સ્ટ ટાઈમ જબરદસ્ત મસ્ત મજાની ગાડી શણગારી છે, ગોમતી એક્સપ્રેસ છે જો મસ્ત. અને ખબર નહીં યાર આજે બસ સ્ટેન્ડમાં જુઓ તમે ફૂલ ભીડ તમને જોવા મળશે, ફૂલ ભીડ. અહીંયા પણ લગેજ બોક્સ મળી જશે. અહીંયા વ્હીલ પ્લેટ જો મસ્ત મજાની વ્હાઇટ કલરની લગાડી છે. અહીંયા લગેજ બોક્સ રહેશે, અહીંયા બેટરી બોક્સ રહેશે અને આ બસની આખી ડિટેલ અહીંયા તમને મળી જશે. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ ને મસ્ત મજાનું 15 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરી. ચાલો હજી કામકાજ કરે છે એટલે ભાઈ આગળનું તમને ઇન્ટિરિયર પછી દેખાડી દઈ. 3x2નું કોમ્બિનેશન રહેશે. જો મસ્ત મજાનું ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ રહેશે તમારે, અને તમારે ભીડ હોય તો તમારે એંગલ પણ મળી જશે. ઇમરજન્સી એક્ઝિટ તમને 2 મળી જશે, એક આગળ રહેશે અને પાછળ રહેશે ઉપરની બાજુ, અને પ્લસ એક અહીંયા તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, SOS મળી જશે. એક અહીંયા તમને ફાયર સ્ટોપની બોટલ એક અહીંયા મળશે, એક કંડક્ટર સીટ આગળ મળશે અને એક ડ્રાઈવર સીટની પાછળ તમને મળી જશે. જો મસ્ત મજાની જો જબરદસ્ત SOS તમને હરેક વિન્ડોએ તમને મળી જશે. અને લાઇટિંગની સુવિધા જો તમને લાઇટિંગની પ્લસ અહીંયા તમને સ્પીકરની સુવિધા પણ મળી જશે.
રાજકોટ બસ સ્ટેશનનો માહોલ જો, અને 5 વાગે ઉપડે છે રાજકોટ અમદાવાદ એરપોર્ટ. રાજકોટથી અમદાવાદ એરપોર્ટ પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી ઉપડે છે. અને જો તમે અત્યારે બસ સ્ટેશનમાં જો ભીડ જુઓ તમે ખાલી. 5 વાગે અને 9 મિનિટ થઈ ગઈ છે, પણ જો ભીડ જુઓ તમે. 5 વાગ્યાનો અહીંયાથી ટાઈમ છે. અને તમને ચાલો શણગાર દેખાડી દઈ. અહીંયા ઝાલર જો, ઝાલર મસ્ત મજાની કરી છે. ઝાલર અહીંયા આપણા મહાદેવ બિરાજમાન છે. GPS સિસ્ટમ મળી જશે તમને. અને મસ્ત મજાની હમણાં હજી થોડોક ટાઈમ જ થયો છે. બ્રાન્ડ ન્યૂ ગાડી આવી છે અને અત્યારે આવેલી છે ખાલી 14,164. આ પાછલો કેમેરો છે અને આ માઇક, બોલવા માટેનું માઇક છે. મસ્ત મજાનું જો સાફ સફાઈ જુઓ તમે. આ ટૂલ કિટ આપી દીધી છે. ડસ્ટબિન, કચરા પેટીનો ઉપયોગ કરો. અને અહીંયા જેક આપી દીધો છે. અને અહીંયા સામાન રાખો એ લોકોનો, કારણ કે જેક ને એ બધું હેવી સામાન અમુક હોય તો એ ન લઈ જાય ને હિસાબે અંદર રાખવા માટે એ લોકોને SOS મળી જશે. એક ફાયર સ્ટોપની બોટલ એક અહીંયા મળી જશે અને એક અહીંયા મળી જશે અને એક છેલ્લે હાવ પાછળ મળી જશે. અને ઇમરજન્સી મેડિકલ મળી જશે. અને અત્યારે ભીડ જો અહીંયાથી ફૂલ પેક જ જાય છે. અને બધા રોજવાળા છે. આ ભાઈ રોજવાળા છે, આ ભાઈ રોજવાળા છે. ચાલો એનું પણ આપણે આગળ ઇન્ટરવ્યૂ લઈ લઈશું. અને ઇમરજન્સી એક્ઝિટ તમને 2 મળી જશે. ચાલો હવે આપણા રાજકોટના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. ત્રિકોણ બાગે આવી ગયા છીએ અને ત્રિકોણ બાગેથી વોકિંગ ડિસ્ટન્સ છે આપણું બસ સ્ટેશન. અને અહીંયા સિટી બસ બધી તમને જ્યાં જ્યાં તમારે રૂટમાં, રાજકોટના આખા રૂટમાં જવું હોય, સિટીના રૂટમાં બધી રૂટની બસો તમને અહીંયાથી મળી જશે. ગીત આપણે ઓનલાઈન બુક કરી છે હમણાં. આપણાને પ્રાઇસ અતુલભાઈ આપણા કન્ડક્ટર સાહેબ કહી દેશે. અને રાજકોટથી દ્વારકાનું ડિસ્ટન્સ આમાં દેખાડે છે 247 કિલોમીટર છે. અને એક આપણા બાજુમાં ભાઈ છે એમને પણ અહીંયા લીધી છે જામનગરની ટિકિટ. તો અહીંયાથી જામનગરના 104 રૂપિયા અને ટોટલ કિલોમીટર ગઈ તો 93 કિલોમીટર છે. આવી ગઈ છે. રાજકોટથી જાજુ નથી, રાજકોટની માત્ર 10 કિલોમીટર છે. અહીંયાથી પરા પીપળિયાવાળા રોડે તમારે એમ્સ હોસ્પિટલ જવાશે. જે 6 લેન આપણો બહેનો છે એને હિસાબે જ બહેનો છે કે એમ્સ આપણે રાજકોટમાં એમ્સ મળી ગઈ છે. ચાલો આપણા અતુલભાઈ આવી ગયા છે. એણે જેને આખી ગાડીને શણગાર કર્યો છે આપણા કંડક્ટર સાહેબ છે. અને બીજા એક આપણે ચાલે છે અમરેલી સુરતમાં જિજ્ઞેશ દાદા, એને પણ કંડક્ટર છે. એને પણ આખો કમ્પ્લીટ ખર્ચો કર્યો હતો સ્વખર્ચે કંડક્ટરે. એટલે આપણા બીજા કંડક્ટર છે જેને ખર્ચો કર્યો છે. બધામાં ડ્રાઈવર ખર્ચો કરે ને આમાં આપણા કંડક્ટર સાહેબે ખર્ચો કર્યો. તો હવે કંડક્ટર સાહેબ તમારું પહેલાં અમને શુભ નામ જણાવી દો. અતુલભાઈ, તમે કેટલા વર્ષથી GSRTCમાં ફરજ બજાવો છો? 11 વર્ષ થઈ ગયા તમારે GSRTCમાં. અચ્છા, આ બસ આપી એને કેટલો ટાઈમ થયો અતુલભાઈ? આ બસ આપી એને અંદાજિત 20 દિવસ થયું ને? વાહ ભાઈ, 20 દીમાં જ કમ્પ્લીટ ખર્ચો કરી નાખ્યો. અચ્છા અતુલભાઈ, આપણે રાજકોટથી કેટલા વાગે નીકળી છીએ? રાજકોટથી સાંજના 5 વાગે. અચ્છા, અને આપણે દ્વારકા કેટલા વાગે પહોંચી? પહોંચશું 11 વાગે. 11 થી 11:15 ને. અચ્છા, અને અતુલભાઈ આપણો એક વચ્ચેનો રૂટ કહી દો રાજકોટથી દ્વારકાનો. રાજકોટથી ઉપડી એટલે ધ્રોલથી જામનગર. જામનગરથી પછી આપણે સિક્કા પાટિયા, રિલાયન્સ, ખાવડી અને ખંભાળિયા અને પછી ભાટિયા અને દ્વારકા. અચ્છા, દ્વારકા. અને દ્વારકાથી ઓખા જાય ને કાલે સવારે, બીજે દિવસે સવારે. અચ્છા, બીજે દિવસે સવારે કેટલા વાગે જાય? 7:15 વાગે. દ્વારકાથી ઓખા જાય. બેટ દ્વારકા હવે પુલ ચાલુ થઈ ગયો એટલા માટે. હા, બેટ દ્વારકા થઈને ઓખા. અચ્છા, ઓખાથી પછી રાજકોટ આવે. અચ્છા, ઓખાથી કેટલા વાગે નીકળો રાજકોટ માટે? ઓખાથી સવારે 8:20. 8:20. અને રાજકોટ કેટલા વાગે પહોંચો? 3:15 વાગે ને. અને તમારે રહેવાનું ક્યાં પ્રોપર? મારે ગોંડલની બાજુમાં શીશક ગામ છે. અચ્છા, ગોંડલમાં. અચ્છા, ગોંડલની બાજુમાં જ રહ્યો છે. અચ્છા, અને આમાં તમે અતુલભાઈ કેટલો ખર્ચો કર્યો? અંદાજિત 15-20 હજાર રૂપિયા જેવો. 15-20 હજાર જેવો ખર્ચો કર્યો ને. અચ્છા અતુલભાઈ, તમે આ જ્યારથી તમે 11 વર્ષથી આપણે GSRTCમાં આવ્યા ત્યારથી પહેલાથી આ જ રૂટમાં આલો છો કે કાંઈ? ના, હું મહિનો દિવસ અલગ આવેલો હતો, ત્યાર પછી આ જ રૂટમાં આવેલો. અચ્છા, મહિનો દિવસ અલગ આવેલા હતા પછી આ જ રૂટમાં. અચ્છા, એટલે 10કો થઈ ગયો તમારે. આ 10કો થઈ ગયો ને આ રૂટમાં. અચ્છા, પહેલાં કઈ બસ તમે આપી હતી? પહેલાં હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે અમારી પાસે પીળા કલરની બસ હતી, જે આપણે ડિલક્સ પીળો કલર હતો ને જેનો, ત્યારે એ બસ હતી 71-78 નંબરની બસ હતી. અચ્છા. અને મારા ગુરુ છે રફીક કાજી, જેની હારે હું શરૂઆતમાં લાગ્યો છે, ડ્રાઈવર છે મારા. અત્યારે નિવૃત્ત થઈ ગયા 2017માં. અચ્છા, 2017માં નિવૃત્ત થઈ ગયા. એ ગાડીનો એને બહુ શોખ હતો અને એની પાસે જો આ બધું શીખો છો. ગાડી કઈ રીતે હાચવી, કઈ રીતે નોકરી કરવી, અને એ મારા ગુરુ છે.
ભાઈ એના શોખ હતો ગાડીનો ને એના બદલે મને શોખ થયો એના ભેગો રહી અને એને મને શોખ જગાડ્યો કે ભાઈ ના યાર આ રીતનું રખાય ને આ રીતનું સારું એટલે ગાડી શણગારી પછી વાહ ભાઈ વાહ. ચાલો, અને મને યાર એ ગમ્યું કે ગાડી જો ચોખ્ખાઈ છે અને આ આપણા ભાઈ છે એ પણ ગંડેચા ભાઈ છે, આપણે એ પણ 1.5 વર્ષથી અપડાઉન કરે છે, બરોબર ને? અને એ આપણે અતુલભાઈની ગાડી સિવાય જાય નહીં અતુલભાઈને, બરોબર ને ગંડેચા ભાઈ? અચ્છા, તમારે રહેવાનું ક્યાં ગંડેચા ભાઈ? અચ્છા, એ જામનગરના છે પ્રોપર. અને આ બસમાં તમને આપણે અતુલભાઈ કેટલા ટાઈમથી તમે સફર કરો છો? 1.5 વર્ષથી. મજા આવે તમને? કારણ કે મેં એમને આવ્યા ત્યારે જ એની યારે વાત કરી કે અમને મજા આવે છે, કમ્ફર્ટેબલ રહે છે અતુલભાઈ. અને સાફ સફાઈ જુઓ તમને, કમ્પ્લીટ મસ્ત મજાની સાફ સફાઈ રહે છે અને ખર્ચો પણ કરે છે. અને પછી આપણે અત્યારે 11 વાગે પહોંચી, પછી તમારે અહીંયા જ હોલ્ડ કરવાનો ને? અચ્છા, દ્વારકા વયા જાઓ કે ઓખા વયા જાઓ? ના, અત્યારે દ્વારકા નસીબવાળા છે કે દસકાથી દ્વારકાધીશના ધામમાં રહેવા મળી જાય છે. અને પછી કાલ તમે રાજકોટ આપણે 3 વાગે ઉતરી જાઓ પછી ઘરે, અને પછી બીજે દિવસે સાંજે 5 વાગે તમે આવી જાઓ છો. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ છે, ચાલો એનું પણ આપણે ઇન્ટરવ્યુ લેશી. અને અતુલભાઈ, આપણે સાંજે ચા પાણી નાસ્તા માટે કાંઈ હોલ્ટ આપણે? ચા પાણી નાસ્તા માટે અત્યારે જામનગર ઉભા રહ્યો છું 15 મિનિટ. અચ્છા, જામનગર. જામનગર 15-20 મિનિટ હોલ્ટ છે. ત્યાર પછી જામખંભાળિયા અમારે જામખંભાળિયા જમવા માટેનો હોલ્ટ છે. અચ્છા, કઈ હોટલ છે આપણે? હોટલ ને કેન્ટીનમાં. અચ્છા, કેન્ટીનમાં છે ને? અચ્છા, તમે કોઈ દી નાઇટમાં ચાલ્યા છો કે નહીં અતુલભાઈ? ના, નાઇટની બીજી નોકરીમાં નથી. નાઇટમાં કોઈ દી નોકરી નથી કરી ને? અચ્છા, તો હવે દિવસના રાજા છે એ, નાઇટમાં એમને નથી. ચાલો, ધન્યવાદ અતુલભાઈ. કિલોમીટરની જર્ની આપણે પૂરી કરીને આવી ગયા છીએ પડદરી. અહીંયાથી તમારે અંદર સિટીમાં જવું હોય તો અહીંયાથી માત્ર 1 કિલોમીટર છે પડદરી, અને આપણે જશે અહીંયાથી બાયપાસ. આપણું પડદરીથી દ્વારકા રહેશે 202 કિલોમીટર. હું અહીંયા સર્કલથી આપણે નીકળી ગયા અને અહીંયા આવશે ચણોલ જવું હોય તો તમારે અહીંયાથી ટોલગેટ પહેલાં તમારે અહીંયાથી ચણોલ જવું હોય તો ચણોલ અહીંયાથી જવાશે, હળમતિયા જવાશે, જાલિયા દેવાણી, જામવંથલી, લાખા બાવળ, જાલિયા દેવાણી, જામવંથલી, અને સીધા તમે અલિયાબાડા થઈને નીકળી શકશો. અને અલિયાબાડા તમારે અહીંયાથી પણ તમારે જામનગર જઈ શકશો. અને આવી ગયું છે આપણું પહેલું ટોલગેટ આપણું પડદરીનું. 6 વાગે અને 27 મિનિટે આપણે ધ્રોલના બસ સ્ટેશને આવી ગયા છીએ. અહીંયાથી આપણી કહી તો 60 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈ છે. અને ધ્રોલની વાત કરી તો 10 પ્લેટફોર્મનું ધ્રોલનું બસ સ્ટેશન છે. અને જો અહીંયા તમને એ લોકોનું વર્કશોપ છે, અહીંયા ડીઝલની બધી લોકોને વ્યવસ્થા થઈ જાય છે. અહીંયાથી તમારે જોડિયા જવું હોય તો જોડિયા અહીંયાથી તમારે રહેશે 22 કિલોમીટર તમારે અહીંયાથી જોડિયા રહેશે. અને અહીંયા ધ્રોલની એટલે કે હામા ગામની તો ભાઈ લચ્છી વખણાય છે. અને પહેલાં બધા કહેતા કે ભાઈ તમારે કપડાં સારા લેવા હોય તો ધ્રોલમાં આવી જાઓ. અને આપણી હારોહાર આવી ગઈ છે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર વાળી. અને આપણી જો મસ્ત મજાની દ્વારકાધીશની રાજકોટ દ્વારકા, મસ્ત મજાજી. જો તમે રાત્રે યાર આનો શણગાર આખો દેખાઈ જશે અત્યારે આપણાને. અને જો બેક ટુ બેક, લાઇન ટુ લાઇન બધી અત્યારે આવી ગઈ છે. પાલનપુર જામનગર વાળી પણ આવી ગઈ છે. અહીંયા તમને બધી જો આઈસ્ક્રીમની સુવિધા મળી જશે, નાસ્તા માટે બધા આવી જશે, પાણી માટે આવી જશે. અને અહીંયા પણ ઘણા આપણે પેસેન્જર ઉતરવાવાળા હતા ને યાર. જો કાળિયા ઠાકોર, કારણ કે આપણા મુંદવા સાહેબ છે ભાઈ, જય દ્વારકાધીશ. જો અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. નીકળી ગયા અને અહીંયાથી આપણું જામનગર રહેશે. ધ્રોલથી એક્ઝેક્ટ કહી તો જામનગર 40 કિલોમીટર એવું રહેશે. અને રસ્તાની તો ભાઈ કોઈ ટેન્શન નહીં રહે. અને રસ્તા જો, રસ્તા તો આખા મસ્ત. અને એમાંય 6 લેન થઈ ગયો, એમાંય આપણે એમ્સ થઈ ગયું, અને વિશાળ 6 લેન થઈ ગયો. અને એમાં અહીંયા ધીરુભાઈ ચાલે છે ભાઈ, એટલે કમ્પ્લીટ અહીંયા તો આ રસ્તામાં તો તમારે કોઈ ટેન્શન નહીં રહે. જાંબુડાનું પાટિયું આવી ગયું છે. અહીંયાથી જાંબુડાથી તમારે અલિયાબાડા જવું હોય તો અહીંયાથી તમારે 6 કિલોમીટર રહેશે. અને રાજકોટથી આપણે કહીએ તો રાજકોટથી આપણું 80 કિલોમીટરનું ડિસ્ટન્સ અહીંયા પૂરું થયું. અહીંયાથી આપણું જામનગર રહેશે 20 કિલોમીટર. વાગે અને 27 મિનિટે આપણે જામનગરના બસ સ્ટેશને આવી ગયા છીએ. અને અહીંયા બસ સ્ટેશને ડીઝલ માટેનો હોલ્ડ છે. અને યાર અહીંયા પણ એટલે કે ડીઝલ અહીંયા ભરાશે, પછી ગાડીને સ્ટેન્ડમાં લેશે, આગળ પ્લેટફોર્મમાં લેશે, પછી 10 થી 15 મિનિટ એટલે કે ચા પાણી માટેનો
હોલ્ટ રહેશે મેં નહીં. અરે પાછળથી જો મસ્ત મજાનો શણગાર કર્યો છે આઈ લવ દ્વારકા અને કાનુડો. મસ્ત મજાની પાછળથી પણ શણગારી છે. લાઇટિંગ જો હજી તો હમણાં જો તમે યાર. અને અહીંયા ટાયરની નીચે જો તમે મસ્ત મજાની બ્લુ લાઇટિંગ કરી છે. 7 વાગે અને 32 મિનિટે આપણે જામનગરના બસ સ્ટેશને આવી ગયા છે. યાર મસ્ત મજાનો અત્યારનો માહોલ જો એકદમ ઠંડી થઈ ગઈ છે, ઠંડક થઈ ગઈ છે. અને 100 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને ભાઈ આપણી બસ હવે રાત પડે અને રણે ચડે ભાઈ. મસ્ત મજાનો શણગાર કર્યો છે આપણા અતુલભાઈએ. જબરદસ્ત યાર લાઇટિંગ આપણાને મજા આવી ગઈ ભાઈ. જબરદસ્ત લાઇટિંગ કરી છે. ઝાલર એવી મસ્ત મજાની લગાડી દીધી છે. અહીંયાથી ઘણા પેસેન્જર ઉતર્યા છે અને તમે જો અત્યારે બોટ કરવાવાળા પણ ઘણા પેસેન્જર છે. અહીંયા 100 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. હવે આપણી જર્ની રહી છે તો 137 કિલોમીટરની જર્ની રહી છે. અને આપણા સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા છે. તો મજા આવી ગઈ. જય દ્વારકાધીશ. આપણે તમારું નામ જણાવી દો પહેલા. નામ છે મિહિર બાવરવા. અચ્છા મીરભાઈ, તમે રહેવાનું ક્યાં તમારે? બસ આ જામનગરમાં. અચ્છા તમારી ઇન્સ્ટા આઈડી એક કહી દો ભાઈ. જીએસઆરટીસી દ્વારકા મારી ઇન્સ્ટા આઈડી છે. અરે જીએસઆરટી દ્વારકા મસ્ત મજાના એ બધા વિડીયો નાખે છે. આપણી નવી જે આવી રાજકોટ દ્વારકા એની. અને અત્યારે આપણાને બસ સ્ટેશને ભેગા થઈ ગયા છે. બધું ચાલો આપણે એની મુલાકાત તો કરશી. પણ એ આપણાને આવ્યા તો આપણાને આનંદ થયો ભાઈ કે આપણાને મળવા આવ્યા છે. તો થેન્ક યુ સો મચ મીરભાઈ. અને જય દ્વારિકાધીશ અને હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચા આવી ગઈ છે. આપણા ડ્રાઈવર સાહેબ છે અમજદભાઈનું આપણે હમણાં ઇન્ટરવ્યૂ લઈ લેશી. આપણા વાહ ભાઈ ચા આવી ગઈ છે. ચાલો થેન્ક યુ ભાઈ. આપણા કંડક્ટર સાહેબ છે ભાઈ. તો ચાલો બધાય આવી જાજો ચા પીવા માટે. હા ચેસ ભાઈ ચેસ. 7 વાગે અને 42 મિનિટે જામનગરના બસ સ્પોટેથી નીકળી ગયા છે. અને અત્યારે જામનગર જુનાગઢ લાગી ગઈ છે. આપણા અદાય હમણાં મળી ગયા હતા જામનગર અંબાજીવાળા. તો અદાની હમણાં લગભગ 8 વાગે અહીંયા લાગશે જામનગર અંબાજી. અને અત્યારે માહોલ જો આપણા જામનગર બસ સ્ટેશનનો. અને નીકળતા જ તે અત્યારે અહીંયા રોડની સારું છે વાંધો નહીં. પણ આગળથી એક બ્રિજનું કામકાજ ચાલુ છે એના હિસાબે. જામનગર બસ સ્ટેશનથી બહાર નીકળતા જ તે અહીંયા 2 બાજુ બ્રિજનું કામ ચાલુ છે. 7 રસ્તા કહેવાય છે. 7 રસ્તે અહીંયા બ્રિજનું કામકાજ ચાલુ છે 2 બાજુ. આ બાજુ છે અને અહીંયા પણ કામ ચાલુ છે. થોડાક ટાઈમ તકલીફ રહેશે મને લાગે 1-2 વર્ષ પછી વાંધો નહીં. કારણ કે 2 બાજુ ઓવરબ્રિજ બની જશે. તમે અહીંયા જામનગર આવો તો ધ્યાન રાખજો. કારણ કે અત્યારે જો ટ્રાફિક રહેશે, સાંજના ટાઈમમાં ટ્રાફિક રહેશે અને સવારના ટાઈમમાં ટ્રાફિક રહેશે. બાકી ટ્રાફિક જો અત્યારે જો અને 16 મિનિટે આપણે ખાવડી પહોંચી ગયા છીએ. જામનગરથી ખાવડીનું ડિસ્ટન્સ હોય તો 30 કિલોમીટર છે. એ વિકમ પોઈન્ટ છે. અને ફાટક પહેલાં જ ત્યાં તમે આગળ જો ફાટક છે. અને ફાટક પહેલાં જ ત્યાં અહીંયા અને રિલાયન્સની જો અત્યારે ગાડી બધી લાગી ગઈ છે. પાછળ 2-3 લાગી ગઈ છે. આ છે ખાવડી મેઇન ગેટ. મોટી ખાવડીનો મેઇન ગેટ છે આવડો. ખાવડીથી નીકળતા જ રિલાયન્સ ચાલુ થઈ ગઈ છે. હવે રિલાયન્સ ઠેઠ લગી હવે રિલાયન્સ મળી જશે. જોવા અત્યારે ઘણા બધા છૂટા છે અહીંયાથી. હવે જેની ડ્યુટી પૂરી થઈ હોય એ લોકો અહીંયા બાઇકવાળાનો બાઇકની વ્યવસ્થા પણ સ્ટેન્ડ એ લોકોને આપી છે. પ્લસ બસની પણ એ લોકોને સુવિધા આપી છે. જો તમે એ લોકોની જગ્યાઓ પણ કમ્પ્લીટ એ લોકોએ બેરક રાખી દીધા છે. અને એ લોકોને પાર્કિંગની પણ વ્યવસ્થા કરી દીધી છે બધા એમ્પ્લોય માટે. મસ્ત મજાને ને જો તમે અહીંયા લાગી ગયા છે બધા રિલાયન્સના લોગો, જીઓ. મસ્ત મજા આખું મને લાગે 100 ખર્ચે એ લોકોને પોતે બનાવ્યું લાગે છે. અને આખી જે રિલાયન્સ અને અત્યારનો માહોલ જો ભાઈ મસ્ત મજાનો ઠંડો પવન ચાલુ થયો છે. અને જામનગરથી કહીએ તો આપણે જામનગરથી 30 કિલોમીટર જેવું થાય છે. એટલે ટોટલ આપણું કહીએ તો 130 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને મસ્ત મજાનો રાજકોટથી તમે દ્વારકા લગીના રોડમાં તમારે કોઈ ટેન્શન નહીં રહે. મસ્ત મજાનો આખો રોડ છે. જો આવી ગયો રિલાયન્સનો મેઇન ગેટ ભાઈ. વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ. રિલાયન્સ ગ્રીન્સ જોવા મળી જશે.
દ્વારકાનો મેઇન ગેટ આવી ગયો છે. અહીંયા મોટી ખાવડી પછી મીઠોઈ ગામ આવે. મીઠોઈ ગામમાં અહીંયા નાયરાનો જે મેઇન આપણે નાયરા પેટ્રોલ પંપ છે, કેમિકલનો મોટો પ્લાન્ટ છે. અહીંયા ગામ આવી ગયું છે અને દેવરિયાથી ખંભાળિયા આપણું 14 કિલોમીટર થશે, દ્વારકા 99 થશે અને પોરબંદર થશે 135 કિલોમીટર. ધરમપુર વાળું ટોલ ગેટ આવી ગયું છે. આ રાજ્ય સરકારનું છે એટલે કેન્દ્ર સરકારનું છે એટલે એમાં ચાર્જ લાગશે. રાજ્ય સરકારનું એટલે એમાં ચાર્જ નહીં લાગે. હવે આવશે આપણું ઓખામઢી વાળું, તો ઓખામઢીમાં હવે ચાર્જ લાગશે. 4 વ્હીલવાળા માટે અહીંયા ચાર્જ લાગે અને બસવાળા માટે પણ ચાર્જ લાગશે. રાજ્ય સરકારનું અહીંયા ચાર્જ નહીં લાગે, પણ કેન્દ્ર સરકારનું જ્યાં જ્યાં રહેશે અહીંયા ચાર્જ રહેશે, એટલે કે ટોલ ગેટ આપવા પડશે. 9 વાગે અને 7 મિનિટે આપણે ખંભાળિયાના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 165 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે અને ખંભાળિયાનું મસ્ત મજાનું 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી પણ ઘણી પબ્લિક ઉતરવાવાળી હતી. અહીંયા અત્યારે આવી ગઈ છે લગભગ ભાવનગરવાળી આવી છે. હા યસ, દ્વારકા ભાવનગરવાળી આવી છે. એ પણ અહીંયા મસ્ત મજાની નવી આપી દીધી છે. અને અહીંયા આપણે 10 થી 20 મિનિટ માટેનો જમવા માટેનો હોલ છે અને અહીંયા કેન્ટીન પણ તમને પાછળ મળી જશે. અહીંયા પણ કેન્ટીન છે. તો ચાલો ફટાફટ આવી જાજો આપણે હવે જમવા માટે. આપણા ડ્રાઈવર સાહેબ અમજદભાઈ આવી ગયા છે અને આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે. તો જમવાનું પણ જોઈ લો, અત્યારે આવી ગયું છે. ચોરી બટેટાનું શાક છે અને ત્યારે જો ગરમ ગરમ મસ્ત મજાના આપણા કાકા પરોઠા લઈને આવે છે. અહીંયા પણ આપણું લાગી ગયું છે અને 2 ચટણી મિક્સ કરી છે, લસણની અને લીલી ચટણી. એ લોકો આટલું સ્પેશિયલ આવી ગઈ છે. અને છાશ, દહીં. અહીંયા કેન્ટીન જ છે. અહીંયા ભોલેનાથ કેન્ટીન છે, તો અહીંયા પણ તમને જમવાની સુવિધા બેસ્ટ મળી જશે. એને હવે નીકળી ગયા છીએ 9 વાગે અને 30 મિનિટે અને મસ્ત મજાનું ભાઈ જમવાનું હતું. અને રોડ મેં દેખાડ દો. આપણા ભાઈ કહેતા હતા ભાઈ તમે બસ સ્ટેશનની બહાર નીકળો એટલે ભાઈ રોડનો સહેજ માહોલ દેખાડી દો. મેં કીધું ચાલો રોડ અહીંયા તો કમ્પ્લીટ રોડ બની ગયા છે, હવે કાંઈ ટેન્શન નથી રોડ બનાવવામાં. એ મસ્ત મજાનું જો બસ સ્ટેન્ડથી આટલો એક કટકો બાકી છે, બાકી કમ્પ્લીટ બધાય સિમેન્ટવાળા રોડ બની ગયા છે. ચલો એ પણ હવે આગળથી આપણે જમણી બાજુ વળશી પણ તમને હું દેખાડી દઉં. હવે અહીંયાથી રેલવે સ્ટેશનથી હવે બહાર નીકળશી પણ જુઓ તમે અહીંયા પણ મસ્ત મજાના સિમેન્ટવાળા રોડ બની ગયા છે. હવે જમીને નીકળી ગયા છે. અહીંયા પણ હવે મસ્ત મજાના હવે ખંભાળિયામાં બધા સિમેન્ટવાળા રોડ થઈ ગયા છે. અને મેન પહેલાં એ કહેવાનું હતું કે પહેલાં આપણે મોટી ખાવડી, આ બસનો હોલ્ટ ક્યાં હતો, પહેલાં મોટી ખાવડી અને ખંભાળિયાની વચ્ચે હોટલ આવતી હતી, ત્યાં હોલ્ટ હતો. એટલે કે શું થતું કે જામનગરથી જે ડેલીવાળા પેસેન્જર કે જે અપડાઉન કરતા હોય કે જામનગરથી ખંભાળિયા માટે, તો એને તકલીફ પડતી કે ભાઈ વચ્ચે 20 મિનિટનો હોલ્ટ. એક તો રાત્રે માન છૂટા હોય ને બધાને ભાઈ સ્વાભાવિક છે ઘરે જવાની ઉતાવળ કે ભાઈ ઘરે જઈએ આપણે. તો હવે અહીંયા હોલ્ટ હતો અને ટૂંકમાં ટેન્ડરમાં અહીંયા કાયદેસર હતું. પછી હવે અહીંયા બસ સ્ટેશન અહીંયા ખંભાળિયાના બસ સ્ટેશને જ પ્રોપર કરી નાખ્યું છે. અને ભાઈ ખંભાળિયાના બસ સ્ટેશને ભાઈ મજા આવી ગઈ. ભાઈ ગરમ ગરમ તમને થેપલા આપે છે અને જમવાનું શાક, રોટલી અને મસ્ત મજાની છાશ હતી. પ્લસ એનું મને બહુ આજે ગમ્યું કે એની ચટણી હતી લીલી અને લાલ, 2 મિક્સ કરો ને એમાંય દહીં નાખો. યાર જબરદસ્ત. તમે યાર 100% અહીંયા એકવાર આવો ખંભાળિયાના બસ સ્ટેશને તો એકવાર એની ચટણી અને પરોઠા ખાજો. યાર મજા આવી ગઈ ભાઈ, બહુ મજા આવી ગઈ જમવાની. અને અત્યારે હવે રેલવે સ્ટેશને પાછા આપણે રિટર્ન આવી ગયા છીએ અને અહીંયાથી તમે મારી પાછળ જો રેલવે સ્ટેશનેથી પણ ઘણા પેસેન્જર ચડવાવાળા છે. હવે અહીંયાથી આપણે સીધા જઈએ હવે દ્વારકા બાજુ. આપણે ઓલી વખતે ગયા હતા ત્યારે
દ્વારકા પાલીતાણામાં, ત્યારે અહીંયા ટ્રાફિક હતો જબરદસ્ત. એ જ પ્રમાણે અત્યારે ટ્રાફિક નથી, પણ અત્યારે અહીંયા પણ કામકાજ ચાલુ છે સિમેન્ટવાળું. જબરદસ્ત થોડોક ટાઈમ લાગશે, જે મને લાગો ને કે 2 થી 4 મહિનામાં કમ્પ્લીટ આવડો રોડ થઈ ગયો. લગભગ મારા ખ્યાલથી અડધીથી પોણો રોડ કમ્પ્લીટ થઈ ગયો છે, અને અહીંયા પણ થોડું ઘણું કામ ચાલુ છે, એટલે થોડા ટાઈમમાં મને લાગે કમ્પ્લીટ થઈ જશે. અત્યારે જો આગળથી અહીંયા ડાયવર્ઝન મૂક્યું છે, કારણ કે અહીંયા જે બ્રિજ આવ્યા છે અહીંયા ડાયવર્ઝન મૂકી દીધું છે. ભાટિયા બાયપાસે આપણે આવી ગયા છીએ ને બાયપાસે જો તમને અહીંયા ખાલી અહીંયા સર્વિસ રોડ છે એ જ થોડોક જો અહીંયાથી આગળ કમ્પ્લીટ થઈ ગયો છે, અને અહીંયા તમને તરબૂચ મસ્ત મજાના મળી જશે. અને ભાટિયા બાયપાસે તો ચા નાસ્તો ને બધું તમને અહીંયાથી મળી જશે. વાગે અને 31 મિનિટે ભાટિયાના ગેટે આવી ગયા છીએ. અહીંયાથી ભાટિયાની અંદર ટૂંકમાં ભાટિયામાં અંદર જવા માટે અહીંયા રસ્તો છે, ને અહીંયાથી આપણે તો અહીંયા સરકાલેથી જ આ ભાટિયાનું અહીંયાથી આપણે સરકાલેથી પાછા રિટર્ન જશી દ્વારકા બાજુ. એટલે અહીંયાથી આપણું દ્વારકા રહ્યું માત્ર 40 કિલોમીટર છે, અને અત્યારે પણ આપણે 10-17 થઈ છે. જુઓ તમે અહીંયાથી નીકળી ગયા અને લીંબડી ગયું. પહેલાં લીંબડીથી 10 કિલોમીટર આપણું ભાટિયા ગયું, અને ભાટિયાથી આપણું દ્વારકા રહેશે 40 કિલોમીટર. અને મસ્ત મજાનો રોડ રહેશે ભાઈ. વચ્ચે થોડોક જ માનો ને 2-5 કિલોમીટર રહેશે જ્યાં ડાયવર્ઝન મૂક્યું છે, જે હમણાં એ પણ થોડાક ટાઈમમાં મસ્ત મજાનો આખો સિમેન્ટવાળો થઈ જશે. મસ્ત મજાનો હવે પોરબંદર વાળો હાઈવે આવી ગયો છે, કોસ્ટલ હાઈવે. અહીંયાથી આ પોરબંદર તમારે ડાબી બાજુ, અને અહીંયાથી આપણે જવાનું છે દ્વારકા, એટલે કે જમણી બાજુ. હજી આપણું ગયું અહીંયાથી સુઈ ગામ ગયું. NH51 ટોલ પ્લાઝા આવી ગયો છે ઓખા મઢીનો. રાજ્ય સરકારના માપ છે, કેન્દ્ર સરકારના ટોલ ગેટ આપણે લાગશે અહીંયા નહીં લાગશે, કારણ કે નેશનલ હાઈવે 51 છે આખો. યાર મસ્ત મજાનો દ્વારકાથી ઠેઠ પોરબંદર લગીનો છે. બોલો મારી યારે જય દ્વારિકા. હા જોઈ લ્યો દ્વારકા નગરી આપણી. એન્ટર થઈ જાય સનાતન સેવા મંડળ છે. અહીંયાથી તમારે રેલવે સ્ટેશન માત્ર થશે 2, ક્રાંતિવીર મુળુભા માણેક, ઈસવીસન 1857. અહીંયાથી તમારે જો રેલવે સ્ટેશન માનો ને માત્ર 1 થી 2 કિલોમીટરનું અંતર રહેશે. હવે આપણે દ્વારકા સિટીમાં એન્ટર કરી ચૂક્યા છીએ, અને અત્યારનો માહોલ જો મસ્ત મજાનો ભાઈ, ઠંડો પવન આવે છે ઓખા મઢીના ટોલ ગેટથી લઈ. અને અહીંયા કારણ કે આખો દરિયો પાછળ થઈ ગયો, એટલે અહીંયાથી લઈ અહીંયા દ્વારકામાં એન્ટર થાવ ત્યાં લગી મસ્ત મજાનો ઠંડો પવન ચાલુ રહે છે. અને અત્યારે આવી ગયું છે હવે આપણું બસ સ્ટેશન. તો બોલો મારી યારે જય દ્વારિકાધીશ. અને આપણે આવી ગયા છીએ દ્વારકાના બસ સ્ટેશને, પણ અત્યારે લાઇટ નથી એના હિસાબે. અને બારે પણ જુઓ તમે, બારે પણ ક્યાંય લાઇટ નથી અત્યારે. તો કીધું કાંઈ વાંધો, ચાલો અત્યારે તમને દ્વારકાનું બસ સ્ટેશન દેખાડી દઉં, અને કાલે જે બધી ગાડી ઉપડવાની છે એ પણ તમને દેખાડી દઉં. અને આપણે આવી ગયા છે હવે અમજદભાઈ મેદાનમાં. તો અમજદભાઈ પેલા એ કહો કે તમે કેટલા વર્ષથી આપણે GSRTCમાં ફરજ બજાવો છો? 8 વર્ષથી ફરજ બજાવો. અચ્છા 8 વર્ષ થઈ ગયા ને તમારે. અને તમે પેલા કયા રૂટમાં હાલતા અમજદભાઈ? પહેલા હું અમદાવાદમાં ચાલતો. અચ્છા અમદાવાદમાં ચાલતા, એટલે દ્વારકા અમદાવાદ. દ્વારકા અમદાવાદ, દ્વારકા નાથ દ્વારા કોઈ લાઈન અમારી અહીંની કોઈ બાકી નથી. પછી બધાયમાં ફિક્સ નહીં? બધે. અચ્છા બધાયમાં આયલા. અચ્છા આ ફિક્સ કેટલા ટાઈમથી ચાલો તમે? ફિક્સ હું છેલ્લા 4 વર્ષથી ચાલુ. અચ્છા 4 વર્ષથી. કેમાં આપણે આમાં જ? ઓખા રાજકોટમાં હોય, દ્વારકા મોરબી અમદાવાદમાં હોય. અચ્છા દ્વારકા મોરબી ને અમદાવાદમાં. અચ્છા તમારે ઓમ પ્રોપર રહેવાનું ક્યાં? જુનાગઢ. અચ્છા જુનાગઢમાં રહેવાનું. અને ઓમ તમને ડ્રાઇવિંગનો અનુભવ કેટલો? ડ્રાઇવિંગનો અનુભવ તો જે દિને જન્મજાતમાં વયો આવે છે, લોહીમાં વયો આવે છે. અચ્છા લોહી. ફાધર હતા એ એસટી ડ્રાઈવર હતા. અચ્છા એ એસટી ના ડ્રાઈવર હતા. અચ્છા ઓમ તમે કેટલા સાલથી તમે ડ્રાઇવિંગ કરો છો? ઓછામાં ઓછા 26-27 વર્ષ. 27 વર્ષ થઈ ગયા ને. અચ્છા પેલા આ એસટીમાં આવ્યા ને કેટલા વર્ષ થયા તમારે? 8 વર્ષ થયા ને. અને તમે કીધું પ્રાઇવેટમાં કઈ હલાવતા તમે?
અને લક્ઝરી મહાસાગર છે, ન્યૂ ભારત છે, કેશોદ સદગુરુ છે, ડાયારામ ટ્રાવેલર્સ છે. અચ્છા આટલા બધામાં તમે કામ કરેલું છે. અચ્છા તમે મને કીધું લોંગ રૂટમાં એક કેમાં જતા આપણે તમે જુનાગઢ ક્યાંથી સોમનાથથી મુંબઈ સોમનાથ મુંબઈમાં હાલતા આપણા અમજદભાઈ 900 થી 1000 કિલોમીટર જેવું થતું હોય છે ને 1000 કિલોમીટર. અચ્છા, તમે- હાજીઅલીના દર્શન કરું. વાહ જોઈ લ્યો નસીબવાળા છે કાયમ મળે છે. હાજીઅલીના દર્શન. અને એક આપણા અતુલભાઈ નસીબવાળા છે કે દ્વારકાધીશના ધામમાં ડેઈલી દર્શન કરવા મળી જાય છે બરોબર ને અમજદભાઈ ત્યાંથી તમે કેટલા વાગે નીકળતા આપણે સોમનાથથી સોમનાથથી બપોરે 1 વાગે. સોમનાથથી બપોરે 1 વાગે નીકળતા અને બીજે દી કેટલા વાગે પહોંચતા? બીજે દી સવારે 10-11 ટ્રાફિકમાં થાય. અચ્છા ટ્રાફિકમાં ત્યાં હતા ને એટલે વધારે કેટલી 15-17 કલાક જેવું થઈ જતું હોય છે કે વધારે વધારે થાય. 17-18 કલાક. હાઈવે ચોકઅપ હોય ને તો કઈ નક્કી નથી રહેતું. અચ્છા તે ટાઈમે તો હાઈવે બહુ ટ્રાફિકની બહુ સમસ્યા. હા એ મને ખબર છે કે એ ટાઈમે આ તો હજી આપણો જે રાજકોટ સુરત વાળો છે હમણાં થોડાક ટાઈમથી હમણાં બધું ચાલુ થયું છે. તો હમણાંથી હા એ હમણાં બધા થયા એ તો મને ખબર કારણ કે જર્ની કરી એટલે ધીરે ધીરે હવે નોલેજ વધતું જાય કારણ કે ડ્રાઈવર કંડક્ટર આગળથી જ આપણને આ બધું નોલેજ મળે છે એટલે. અને આ તમારે એસટીમાં આવ્યો એને 8 વર્ષ થઈ ગયા ને? ચાલો એસટીમાં આવ્યો અને પ્રોપર પોતે જુનાગઢ ના તમારે પ્રોપર જુનાગઢ. પોતે પ્રોપર જુનાગઢના છે. અને અત્યારનો હવે તમારો કાર્યક્રમ કયો હવે પાછા કેટલા વાગે નીકળશો? સવારે 7 વાગે. સવારે 7 વાગે નીકળશે અહીંયાથી ઓખા જશે. ઓખા જવાનું ને અતુલભાઈ? અહીંયાથી ઓખા જશે, ઓખાથી પછી પાછા દ્વારકા. હા પાછા દ્વારકા આવશે અને દ્વારકાથી પછી જશે બપોરે 3 વાગે અને 3 વાગે આપણા અતુલભાઈ અને અમજદભાઈ 2 જણા રજા એટલે કે નોકરી એમની પૂરી થઈ ગઈ. રાજકોટથી ચડે અને રાજકોટ ઉતરે એટલે બે ત્યારે એમની નોકરી પૂરી થઈ ગઈ. અચ્છા અત્યારે હવે ડેપોમાં આવે એ લોકો કમ્પ્લીટ હમણાં ગાડી રાખીને હવે સુઈ જશે. અને સર્વિસ ક્યારે થાય આપણી ગાડી? બસ અત્યારે અંદર જઈને સર્વિસ જ થશે. અચ્છા અતુલભાઈ હવે હા હવે કમ્પ્લીટ અત્યારે અંદર જઈ અને બધું ગાડી વોશ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય. ભરાઈ જાય ત્યાર પછી કોઈ ગોદી ઉપર કમ્પ્લીટ વર્કશોપમાં કોઈ કઈ ખામી હોય તો કમ્પ્લીટ થઈ જાય. સવારે કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ થઈ જાય ને. આજે એક જણો ધ્રોલથી ચડ્યો એ પણ કોથરી ઉખાડતો હતો એ કે ભાઈ કે બેસવામાં તકલીફ પડે. માણા જો તમે ગજબના એસટી આવડી મોટી સુવિધા તમને આપે આવી વ્યવસ્થા આપે તો એ કે ભાઈ કે મને નડે એ કે કોથરી હું કાઢી લઉં છું. ચાલો કાંઈ વાંધો નહીં. આજે આપણે દ્વારકા ધામના દ્વારકાધીશનું આજનું લેણદેણ આપણે પૂરું કરછીએ અને આપણે અત્યારે દ્વારકામાં આવી ગયા છીએ 11 વાગે અને 15 મિનિટ. આપણે માત્ર 15 મિનિટ હતા કારણ કે જોયું તમે આપણે રાજકોટમાં 5 થી 7 આપણે રાજકોટના બસ સ્પોટે આ જ તકલીફ રહેવાની તમારે. અને ભાઈ મજા આવી ગઈ. અને અતુલભાઈ આપણાને ઓલી ચટણી અને પરોઠા ભાઈ હું તમને ખરેખર કહું છું તમે ખંભાળિયા જાઓ ને એટલે ખંભાળિયા તમે જરૂર બીજું કાંઈ ખાઓ નહીં કાંઈ નહીં પણ એને કહેજો ગરમ ગરમ પરોઠા બનાવી દેશે અને ચટણી લાલ અને લીલી ચટણી અને એમાં દહીં. ભાઈ ખરેખર હવે તો એ આપણે હવે ખંભાળિયા જશે ત્યારે આપણે હવે એક જ કેન્ટીન છે ભોલેનાથ કેન્ટીન છે બરોબર. તમને ગરમ ગરમ મસ્ત મજાનું જમાડશે. એકવાર જાઓ તો તમે જરૂર મુલાકાત કરતો. ચાલો જય દ્વારકાધીશ. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.